દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. કારણ જો સામર્થ્ય ઘટી ગયું, શક્તિ શરીરની જતી રહી, પણ મન અશક્ત ન થયું ને એની લાલસા વધતી ગઈ ને તો વધારે દુઃખી થશે. જ્યારે જ્યારે મન અને શરીરનું બેલેન્સ ન રહે ત્યારે માણસ વધારે દુઃખી થાય. શરીર અશક્ત થતું જાય. ભગવાને રચના તો એવી જ કરી જેમ નાનું બાળક હોય એને દાંત જ ના આપ્યા, કારણ કે પાચન શક્તિ ઓછી હોય. આ જો ખાઈ લે તો પચે જ નહીં. એમ ઉંમર થાય ને ત્યારે ભગવાન દાંત પાછા લઈ લે, કારણ કે હવે પાછું ઘટ્યું છે અને ખાવાની ઈચ્છા ન ગઈ તો બીમાર પડી જશે. માણસ વ્યવસ્થા નથી કરતો એના પહેલા ભગવાન અને કુદરત માણસની યોગ્ય વ્યવસ્થા કરી લે. અને તકલીફ એ જ છે ને, જેટલા ચોકઠાને સાચવીએ એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના હોત. જેટલા ચશ્માને સાચવીએ છે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો. પણ આ બધું જાય ને ત્યારે એની કિંમત સમજાય. પહેલા 2 પગથિયાઓ કૂદી કૂદીને પગથિયા ચડતા હોઈએ અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઊભા રહેવું પડે, ત્યારે ઘૂંટણની કિંમત થાય. એટલે કે આ દુનિયામાં બધું ફરી ફરીને પાછું આવે. ઘૂંટણી ચાલતો થાય બાળક એટલે એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે એટલે સમજીએ કે હવે ગડપણ આવ્યું. બાળકનો જન્મ થાય ને એટલે એને બધા હલાવી હલાવીને બતાવે, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો હોય ને ત્યારે માણસને હલાવી હલાવીને, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, આંખો ખોલો. એ બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે, બેટા આમ ના ખવાય, આમ ખવાય, આમ ના બેસાય, આમ બેસાય. અરે આવું બધાની વચ્ચે ન બોલાય, આમ બોલાય. એ જ દીકરો મોટો થાય ત્યારે બાને કે બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આમ ન ખવાય, બા આમ ના બેસાય. બધું ફરી ફરીને જીવનમાં પાછું આવતું હોય. ધર્મ ભજસ્વ સતતમ, ધર્મનું સેવન કરો. ત્યજ લોક ધર્મા. લૌકિક આસક્તિ હવે ઓછી કરતા જાઓ, જવાબદારીઓ આપતા જાઓ. ગડપણ એટલે કે મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય, આત્મકલ્યાણ માટે જીવવાનો સમય. કારણ કે આખી જિંદગી તો પોતાના પરિવારને સાચવવામાં માણસ ખપાવી જાય. કેટલા આપણા શોખો હતા મારી નાખ્યા. સંગીત શીખવું હતું, કીર્તન શીખવા હતા, આ ગ્રંથો ને પુસ્તકો વાંચવા હતા, તીર્થોમાં યાત્રાઓમાં જવું હતું, બાળકો ભણે એની એક્ઝામ આવે, ક્યાંય ન જઈ શકે. હવે તો સમય છે, હવે સંજોગો છે. હવે કહી દો કે હવે તમે બધા પોતપોતાની જવાબદારી લો. હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે, મારે યાત્રાઓ કરવી છે, મારે કથાઓ સાંભળવી છે, મારે ભગવત સેવા કરવી છે. કારણ કે જીવનમાં ઘણી ઈચ્છાઓ હતી પણ તમને બધાને સાચવવામાં ન કરી શક્યો. પણ હવે મને એવી અનુકૂળતા આપો ઘરમાં કે કોઈક મહત્વનું લૌકિક કાર્ય હોય તો એ લૌકિક કાર્યમાં હવે મને પૂછવા આવવાની જરૂર નથી. હા, યોગ્ય લાગશે તો હું સલાહ આપીશ. માનવી કે નહીં એ તમારા ઉપર છે, કારણ કે દરેક જીવનમાં અનુભવો કરી કરીને આગળ વધતા હોય છે અને બધાનું બધું પૂરું થઈ જ જતું હોય. આપણને એવું લાગે કે આપણે નહીં સમજાવીએ કે આપણે નહીં કહીએ તો ખબર નહીં પડે. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે, આપણું નથી ખાતો કોઈ. એના નસીબ લઈને આવ્યો છે. ઘણી વાર મા બાપને એમ થાય કે આ થોડો હેરાન થાય તો શીખે. હવે લોકોને હેરાન કરવા શીખવાડવા માટે હેરાન કરવાની જરૂર નથી. પપ્પાએ દીકરાને એમ કહેતા, અમે તો ગામડું છોડીને શહેરમાં આવ્યા અને 100 રૂપિયા ખિસ્સામાં હતા. દીકરો કે પપ્પા 100 વાર સ્ટોરી કહી દીધી છે તમે. એને એમ થાય કે આ કેમ મજા કરે. છોકરાઓ એમ કે તમારા નસીબ ખરાબ હતા એમાં અમે શું કરીએ, અમને તો મજા કરવા દો. ઠાકોરજી અમને સારા દિવસો આપ્યા છે તો અમે શું કરવા હેરાન થઈએ. એટલે હવે સમજણ આપવા માટે હેરાન કરવાની જરૂર નથી, વ્યવસ્થા કરવાની જરૂર. તમે એમને જો હેરાન કરશો તો તમારાથી નારાજ થઈ જશે. એટલે હવે એ સમય ગયો. પહેલાના સમયમાં આવ્યું હતું દરેક વસ્તુ મારી મારીને શીખવાડે. ચોટી વાગે સમસમ ને વિદ્યા આવે ધમ. અને પછી સ્કૂલમાં માર ખાઈને આવ્યો એ ખબર ઘરે પડે તો ઘરે બીજી 2 પડે. સાયકલ પરથી પડીને આવ્યો ને ઘરે ખબર પડે તો ઘરે બીજી 2 પડે. કેમ પડ્યો? પહેલા તો બધા આ રીતે શીખવાડતા. હવે સમય નથી. હવે લાગણીનો સમય છે, બાજુમાં બેસાડવાનો સમય છે, પોતાના કરીને વાત કરવાનો સમય છે. એટલે ઘરમાં પણ આ મોઢું ફુલાવી ફરતા નહીં રહેવાનું. મને કોઈ સમજી શકતું નથી તો આવો ઉકેલ માંગતો કોયડો બને છે શા માટે? ઘરમાં કોઈ અંતર્યામી નથી
કહેશો તો ખબર પડશે, બાકી મોઢું ફૂલાવીને ઘરે ફર્યા કરશો, ફૂલે ફાટે, પછી એકવાર ફાટે પછી બધો ગુસ્સો નીકળે પછી. અને એના કરતા કહી દેવું સાચું. અત્યારનો સમય એટલો સારો છે ને, બધાને બેસાડીને વાત કરો કે આ મને ગમે છે, આ નથી ગમતું, અને આ નથી ગમતું. તો સામેવાળા પાસે પણ એક સારો લોજિક હોય છે, એણે જે કર્યું છે એના માટે. આપણી તકલીફ એટલા માટે છે, મન દુઃખ એટલા માટે છે કે એના લોજિકને કહેવાનો એને ચાન્સ નથી આપતા. નહીં તો સામેવાળા પાસે પણ એણે જે કર્યું છે એનો બહુ સારો લોજિક હોય છે, પણ આપણે કેવલ ખોટું લગાડીને ફર્યા કરીને એને સાંભળીએ નહીં તો ક્યાંક પૂરો ન્યાય આપ્યો નથી. એટલા માટે મોડર્ન ફેમિલી કોને કહેવાય? આધુનિકતા એટલે શું? કેવલ ડિજિટલ વસ્તુ વાપરતા આવડી જાય, ટૂંકા વસ્તુઓ, એને થોડી મોડર્ન કહે. મોડર્ન એટલે જે ઘરમાં દરેકની વાતને આદર અપાય એ મોડર્ન ફેમિલી. દરેકની વાત જ્યાં સંભળાય એ મોડર્ન ફેમિલી. નાના બાળકનો પણ પ્રશ્ન હોય તો એને પૂછાય. જ્યાં દરેકને પોતાની વાત કહેવાનો અવસર મળે ને એ આધુનિક પરિવાર. દરેકને ચાન્સ આપે, દરેકનું પોતાનું જીવન છે, દરેકને પોતાની મુશ્કેલીઓ છે, દરેકને પોતાની ઈચ્છાઓ છે, એને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ આપવું જોઈએ. અને વડીલોને કાન એટલા મોટા હોવા જોઈએ કે દરેકની વાત ખેલદિલીપૂર્વક સાંભળી શકે. આપણી તકલીફ શું જોજો, કોઈની પૂરી વાત સાંભળવાનું ધૈર્ય આપણામાં હોતું જ નથી. અડધી વાતમાં ટોકી જ દઈએ, પણ ઉભો રે, આમ નહીં તો આમ છે. આપણે એને પૂરો સાંભળતા જ નથી. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. લૌકિક ધર્મો અમુક ઉંમર થાય ને પછી પોતાના માટે જીવો, કે હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવ. અને ક્યારે પણ વડીલોએ ઘરમાં આવું તો બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં આવું થતું, હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. જયારે આવું કહો ને કે અમારા સમયમાં તો આવું હતું, એટલે એવું થયું કે અમારો સમય પૂરો. ક્યારે આવું કહેવું નહીં, તમારો અત્યારે સમય છે. તમે પણ એક સમાજનું મહત્વનું અંગ છો, તમે પણ પરિવારનું એક મહત્વનું અંગ છો, તમે પણ કુટુંબનું એક મહત્વનું અંગ છો. અને યુવાનોને પણ હું કહીશ, ઘણી વાર લોકો એમ કહેતા કે હવે દીકરો મોટો થાય એટલે ફાધર જોડે ફ્રેન્ડ બની જવું, બધા મિત્ર બની જવું. યુવાનોને કહીશ, મા બાપને ક્યારે પણ મિત્ર બનાવતા નહીં તો નુકસાન થશે. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ આશીર્વાદ આપનારા મા બાપ ફરી મળવાના નથી, એટલે એમને મા બાપની જગ્યાએ જ રહેવા દેજો, નહીં તો નુકસાન કરી લેશો. મિત્રો તો તમે હજારો બનાવી લેશો, મા બાપ ક્યાંથી લાવશો? હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળી જશે, પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા કોઈ મળવાના નથી. એટલે મા બાપને તો મા બાપ જ રહેવા દેજો. અમુક જગ્યાઓ તો પગે લાગવા માટે રિઝર્વ રાખવી જોઈએ, કે અહીંયા જો ઘરમાં પણ જન્મદિવસ હોય તમને વિશ કરે ને. અત્યારે મોડર્ન જમાનામાં કઈ દીકરો પણ કામ કરે એટલે પપ્પા પણ થેન્ક યુ બેટા, મમ્મી થેન્ક યુ બેટા. ત્યારે મમ્મી પપ્પાને કહેજો